સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધા મિત્રો વિશે બધા મિત્રોને માટે તો અત્યારે આપણે જવાનું છે દીવ જેલ દાડી જવાનું છે બનાવી જાઉં તમને બતાવી દીવ જેલ કેવું વસ્તુ છે એ બધું બતાવીશ તમને દીવનો નજારો છે જેલમાં જવાનું છે મિત્રો અત્યારે દીવ જેલમાં છે મિત્રો અત્યારે છે ને આ રેતી છે ને અહીંથી ઠેકડા મારવાના છે આ ઠેકડા મારવા થઈ ગયા તો મિત્રો અત્યારે છે ને આપણે દીવની જેલમાં ઊભા છે તમે બતાવો જો આ નજારો છે મિત્રો આ દીવની જેલ છે નજારો એક નંબર આવે ને ફરવાની પણ બહુ મજા આવે હા મિત્રો એટલે દરિયો છે ને દરિયાની વચ્ચે છે આનો ઘણો ઇતિહાસ છે ઇતિહાસ જાણવા માટે તમે આપણે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો અને મિત્રો ઘણા લોકોના મનમાં એક સવાલ આવે કે આ તમે શું કામ આવ્યા છે શું કામ આવ્યા છે બધું તો શું મિત્રો આ આપણે એટલા માટે આવે છે આપણે એક કામ કરવાનું હોય તો જો આ બધું તોડેલી છે એટલે રિનોવેટ કરે છે એટલે રિનોવેશન કરે બધી વસ્તુ નવી બનાવે છે આ જેલ આખી એટલે બધા ફરવા માટે આવે ને આ જગ્યાએ જે નોર્મલ લોકો હોય ને જે આવે ને એને બધી ટિકિટ લેવામાં આવે ને અમે અત્યારે આમ દાડી આવીએ ને તો એ આમ ડાયરેક્ટ એમને ગળી શકીએ છીએ અમને આ બધું છે જો મારી મિત્ર કુકરી છે યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરો ત્યાં તો નહીં દેખાય યુટ્યુબમાં સર્ચ કરો કુકરી આવી જાય આ બીચ છે યુટ્યુબમાં સર્ચ કરો જાઓ કે દીવ કુકરી એનો બધો ઐતિહાસિક આવી જાય ને દીવ જેલનું પણ મેગઝીન તો એ પણ આવી જાય જો એક નંબર લોકેશન છે મિત્રો બનારે જો લોગમાં આગળ આ મિત્રો એ આપણે આવીએ ને બોડીના સહારે આવીએ હું તમને બોડી બતાવવા આવે છે તમને બતાવવા આવે છે તમને પેલા વ્યૂ દેખાડ દઉં જો આ દીવ સિટી છે મિત્રો એટલે દરિયો છે આખો આમ છે મિત્રો આવું છે એક નંબર જગ્યા છે આના ટોપી પર પણ મિત્ર આપણે જઈએ હવે આના ટોપી પર હે મિત્રો જો પુરાના જમાનામાં છે ને મિત્રો આ તોપના સહારેથી બધા વાંચતા ને દુશ્મન લડાઈ થતી ને એના કારણે બનાવેલી હતી ને આમાં બધાને પૂરવામાં આવતા ને એના કારણે જો આ તોપો ફરતી સાઈડે તો જ્યાં ગાબડા દેખાય ને એટલે તોપો હતી મિત્રો જો આવું હતું આ પહેલાંના જમાનાનું નાચો મિત્રો ઓળી આવે છે તમને દેખાય તો જો છે મિત્રો મસ્તની જગ્યા છે ફરવા આવવું હોય ને તો મિત્રો આ દીવની જેલમાં અંદર તો નહીં આવવા દે પણ અમે કિલ્લે લગાવવા દેશે અમે નાથી તમે જોઈ શકો છો પણ અંદર તો નહીં આવવા દે કારણ કે મિત્રો એ અલાવ નથી ખાલી દાડિયા હોય ને એ આવી શકે એટલે અમે દાડીમાં આજે આવ્યા છે તો આવ્યા છે આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ અપલોડ કરી છે જોઈ આવજો જાઓ પરમાર રાજેશ 7246 વાળી આઈડી છે ને બધું જાઓ દરિયામાં છે ને પાણી પણ ઓવર થાય ને ભર પણ થાય ત્યારે ભર થાય જો ઓવર થાય ને મિત્રો ત્યાં બધું એટલે લગીને આ બધું ખાલી થઈ જાય તમને દેખાતું હશે એ ખાલી થઈ જાય બીજું બધું છે ને અત્યારે પાણી આખું ભરાઈ જાય હું તમને બતાવું હા જો આની જેમ છે ને તો પાણી ભરાઈ જાય ને આ બધું બોર છે મિત્રો આ બોરી છે ને બધી મેં તમને દીવના કિલ્લાને બતાવ્યો નથી ભરી નાખી એ ખાલી કરવાનું હોય એવું કામ હોય આવી ગઈ છે આવી રીતે આણે હોળીમાં બધા માલ છે હોળીમાં જ આવે છે આ હોળી છે ને હોળી તો એ રીતે એ બાંધવામાં આવે બાસમાં છે આમાંથી તો બતાવીશ મિત્રો અત્યારે આપણે હોળી હોળી છે આપણે સાથે પાસે કરીએ મિત્રો
અત્યારે છે ને આ રેતી છે ને અહીંથી ઠેકડા મારવાના છે. આ ઠેકડા મારવા થઈ ગયા જો મિત્રો, અહીંથી ઠેકડા મારવાના છે. ત્યારે માથે જવા માટે નીકળી ગયા છે. મિત્રો દીની જેલની પાછળનો નજારો જો આવું છે. બહુ જૂની જેલ થઈ ગઈ છે મિત્રો. દીની જેલ માથે ના જા અંદર ક્યાં દેખાય છે. તો બારીશ આમાંથી તોપ હોતી લાકડાની નાખી બેનર છે મિત્રો. મસ્ત છે. આવો મિત્રો તમે વિચારતા કે કાલનો લોક કેમ ન આવ્યો કે મિત્રો એમાં એવું છે ને કે આપણે વીઆઈમાંથી ડાઉનલોડ કરતા હતા ને આપણે બધા ફોટા ઉડાડવા વેગા ને તો આપણે જે મોબાઈલમાં જે બધી વસ્તુ હોય ને કાઢીએ ને આપણે બટન દબાવીને એના કાઢવામાં છે ને મિત્રો જે વીઆઈમાં મારો વિડીયો ડાઉનલોડ થતો હતો ને એડિટ કરીને એ મિત્રો ઉડી ગયો. એના કારણે પાછું હું ડાઉનલોડ કરી ગયો ને તો એ છે તે ડિસ્ક્વોલિફાઈ થઈ ગયું. એના કારણે અમારો કાલનો લોક મને આમ ફૂલ આમ દુઃખી થાય છે. ને આજનો લોક તમને જોવાની ખૂબ મજા આવશે ને. આઝાદીની જેલની માથેનો નજારો આવી જેલ લાગે છે. એક નંબર નજારો આવે મિત્રો. મજા આવે મિત્ર. એવો આમ થોડુંક કામ ઓલું થાય પણ મિત્ર મજા ખૂબ આવે. આનંદવાળી વસ્તુ છે બધી. મસ્ત સમુદ્રની અંદર આપણે રહેવાનું હોય. બધા પુરાણા જમાનામાં છે એ તો જે રહેતા એને ખબર જ હોય. એ બહુ સહન કર્યો હોય. અંગ્રેજ હતા કર્યો હોય ને બધું. દેશી ડીશ તો મિત્રો આપણે છે ને કેમેરાની ક્વોલિટી ઉપર નહીં જતા. એટલે તમે સપોર્ટ કરો એટલે આપણે લેશું ફોન એક નવો પછી બનાવીશું. અને અત્યારે તો ચાલો જ થોડોક સપોર્ટ કરજો. બનાવી લોગમાં જાઓ મિત્રો. જા આ વસ્તુને હાવ અંદર છે બધું. આ બધી વસ્તુ છે. આવું છે બધું અનોખો અનોખો છે. તમને બતાવું કેમેરો સ્ટાર્ટ કરી લે. જો પહેલાંના રૂમ છે બધા. કામ કરવાનું હોય સામે છે બધા કામ કરે. આ બધું કામ કરવાનું હોય. અત્યારે આપણે કાકા થઈ ગયા છે. હવે આપણે રિક્ષા જશું ને ઘરે નાખી છે. ઘરે જવા માટે આ દી કિલ્લો છે. અત્યારે ફાઇનલ રિક્ષા આવી ગયા છે. આ ટિકિટ મારી છે. નજારો છે. આ દી કિલ્લો છે. ના દીવ જેલ છે એમાંથી આપણે આવ્યા છીએ. એવું લીકડી છે મિત્રો. ચાલો ઘરે. ફાઇનલ આપણે દીવથી તો ઘરે આવી ગયા છે. હા થાકી ગયા છે મિત્રો. અને અત્યારે લગભગ તો 6:30 થઈ ગયા છે. તૈયાર મેં વિડીયો ઉતાર્યો છે. અને આજનો લોક તમને કેવો લાગ્યો ને આવી તૈયાર થઈ ગયા છે. કારણ કે આ સાંજ છે એટલે ચા નથી તોય પણ આપણે દાડે વહી ગયા થાય. અને આજનો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. શેર વિડીયો કરી દેજો જેનાથી બીજા વિડીયો જોઈ શકે. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા બ્લોગમાં. બધા મિત્રો જય શ્રી રામ. બધા મિત્રોને હર હર મહાદેવ. બધા મિત્રો બાય બાય.